માળિયાહાટીના તાલુકાના વીરડી ગામના પ્રવીણભાઈ ડાંગર આર્મીમાં 24 વર્ષ સુધી જમ્મુ કાશ્મીર, પંજાબ, બંગાળ, હરિયાણા સહિત દેશના વિવિધ રાજ્યોમાં બોર્ડર ઉપર નોકરી કરીને નિવૃત્ત થઈને આજે પોતાના વતન માળિયાહાટીના રેલવે સ્ટેશને આવતા રેલવે સ્ટેશન ઉપર કળશધારી કુમારિકાઓ, નાની નાની બાળાઓ, માજી સૈનિકો ભગવાનજીભાઈ કોદાવલા, જયંતિભાઈ ભાલુ, કાળુભાઈ સિસોદિયા, અશ્વિનભાઈ દયાતર તેમજ વીરડી ગામના આગેવાનો દેવાભાઈ ડાંગર, મેરામણભાઈ ડોડિયા, જયેશભાઈ ડાંગર, દોલુભાઈ ડાંગર સહિત ડાંગર પરિવારજનો, ભાઈઓ બહેનો, વીરડીના નગરજનો તેમજ મોટી સંખ્યામાં માજી સૈનિકો અને ગામના આગેવાનોએ, માળિયાના લોકોએ ત્રિરંગા સાથે મોટી સંખ્યામાં લોકોએ પ્રવીણભાઈ ડાંગરનું રેલવે સ્ટેશન ઉપર ભવ્ય હારતોરા કરી સ્વાગત કરેલ છે. રેલવે સ્ટેશનેથી પ્રવીણભાઈ ડાંગરને ખુલ્લી જીપમાં બેસાડીને વાજતે ગાજતે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફેરવીને તેમના માદરે વતન વીરડી ગામમાં પણ ગામ લોકોએ, પરિવારજનોએ પ્રવીણભાઈ ડાંગરનું ભવ્ય સ્વાગત કરેલ છે. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમને સબસ્ક્રાઈબર કરી લેવી.
વંદે માતરમ. આજ રોજ માળિયા તાલુકાના વીડી ગામની અંદરથી પ્રવીણભાઈ ડાંગર 24 વર્ષ તન મન ધનથી દેશની સેવા કરી અને પરત 24 વર્ષ કરી પૂરા અને આજે પોતે એના વતનમાં પધાર્યા છે. તો સમસ્ત માળિયા તાલુકાના 18 વર્ષને અમે માજી સૈનિક સંગઠન તરફથી અમે એને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આજુબાજુના ગામના જે ભાઈઓ બહેનો બાળકો નવયુવાન મિત્રો જે એના સ્વાગતમાં આવ્યા એનો પણ અમે બધા સૈનિકો તમારું અભિમાન કરીએ છીએ. અને આજે આપણા ગામની અંદર જે આવ્યા છે પ્રિન્ટભાઈ તો એનો ભાઈ ખૂબ ખૂબ આભાર કરું. કારણ કે એને કષ્ટ ઉઠાવ્યો 18 વર્ષની અંદર દેશ સાથે દુશ્મનો સાથે લડાઈ કરી અને આજ સહી સલામત તેના પરિવારથી અહીંયા પધાર્યા છે તેનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. હું એક સવાલદાર ડાંગર પ્રવીણ. મેં ઇન્ડિયન આર્મીમાં 24 વર્ષ નોકરી કરી આજ ઘરે પધારેલ છું. મેં 24 વર્ષની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજ્યમાં નોકરી કરી છે. જૈસે JNK જમ્મુ એન્ડ કાશ્મીર, ફાઝિલકા પંજાબ, બીનાગુડી બંગાળ અને બીબીનગર આણંદ ગુજરાત અને જામનગર ગુજરાત. ટોટલ 24 વર્ષમાં મારે અલગ અલગ લોકેશન અને અલગ અલગ રાજ્યોમાં સર્વિસ કરી છે.